મારા પપ્પા એકલા કમાવાળા હતા. એના લીધે મારી મમ્મીને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો અને એના કારણે મેં નોકરી છોડવા નથી માંગતી. બસ આ જ એક ડરના કારણે મેં મારી પત્નીને નોકરીમાં મોકલવાનું ઈચ્છતો નથી. તો મારા પ્રિયજનો, ક્યારે ડરવું ના જોઈએ. હંમેશા હિંમત રાખો અને વિશ્વાસમાં દૃઢ રહો. પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરો અને પરમેશ્વરની સાથે રહો. પ્રભુની સાથે એક સંગતિ બનાવીને રાખો. એટલે તું નોકરીમાં જવાનું બંધ નથી કરવાની. તમે કેમ આટલી જીદ કરો છો? જો આ છેલ્લો મહિના છે. આ મહિના પછી તું નોકરી ના છોડી તો શું કરી લેશો? સીધું ડિવોર્સ. તમે ડિવોર્સની વાત કેમ કરો છો? તારું કમાઈ કરતા વધારે મારી ઇજ્જત મારા માટે જરૂરી છે. અને તમારા વિચાર આવા જ રહ્યા તો આજના સમયમાં ઘર ચલાવવું મુશ્કેલ પડશે. મારથી વધારે કમાવાનું ઘમંડ છે કે તને? મેં એવું તો નથી કહ્યું. નહીં કીધું, પણ તારું કહેવાનો આ જ મતલબ છે ને. એટલે મેં તને નોકરીમાં જવા માટે ના પાડું છું. ઘણી મુશ્કેલી પછી નોકરી મળી છે, મેં છોડી નથી શકતી. તું ડિવોર્સ માટે તૈયાર થઈ જા. ડિવોર્સ મતલબ શું છે પપ્પા? આ તારું જિદ્દી માંથી જ તું પૂછી લે. બુઆ આવી મને શીખવવા માટે. મમ્મી, પપ્પા, પપ્પા, મમ્મી, પપ્પા, મમ્મી, મમ્મી, પપ્પા, મમ્મી. આ લે લંચ બોક્સ. આટલી ઉદાસ કેમ લાગે છે? તમે અને પપ્પા અલગ થાવ છો એવું ખરાબ સપનું મેં જોયું. એકદમ બરાબર જોયું, અને તે જલ્દી સાચું થવાનું છે. ડિવોર્સનો મતલબ તમે મને એકલા છોડીને જતા રહેશો ને? તારી માં રહેશે ને તારી સાથે. તમે મારો ગુસ્સો કેમ એના પર ઉતારો છો? હમણાં વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. હમણાં શું ફરક પડશે? જુઓ, ડિવોર્સની વાત આપણા બંને વચ્ચે રહેવા દઈએ. એને કેમ વચ્ચે લાવો તું ચૂપ રહે. મને ખબર છે આને સહારે તું મારું મન બદલવાની કોશિશ કરે છે, પણ મેં મારું મન નથી બદલવાનો. બ્લેસી, શું થયું બ્લેસી? શું આજે પણ તારા ઘરે ઝઘડા થયું કે? હા રીચે, મને કઈ સમજ નથી પડતી કે મમ્મી પપ્પાને એક કેવી રીતે લઈ આવીએ. સારું, હું તને એક ઉપાય બતાવું. ઓકે? સોરી. હમણાં બતાવું. આ શું છે? મેં તને એ દિવસ જ કીધું, દીકરીના સહારે તું મારું મન બદલવાની કોશિશ ના કર. આ પકડ. મને તારું કોઈ સોરીની જરૂરત નથી. મેં તને નોકરી છોડવાનું કીધું હતું, એ તો તારથી મનાતું નથી, અને હમણાં માફી માંગવા ચાહે છે તું. કાલે કોર્ટ જવા માટે તૈયાર જ તું. હાલ એ તારું સોરી તું તારી પાસે જ રાખ. સોરી બ્લેસી, મેં તો કંઈ બીજું જ વિચાર્યું હતું, પણ આ તો એકદમ વિપરીત થઈ ગયું. મને ખૂબ જ ડર લાગે છે રીચે. મારા મમ્મી અને પપ્પા બંને મને પસંદ છે. એમને અલગ થતા રોકવું પડશે રીચે. હા બિલકુલ. કાલે ડિવોર્સ માટે મારા મમ્મી અને પપ્પા કોર્ટમાં જવાના છે. એવું? મેં કઈ કરું?
હા, કોર્ટનું ટાઈમ થઈ ગયું છે. જા માને બોલાવીને લાવો. હા, છે. આ કારને પણ હમણાં જ ખરાબ થયું હતું. હેલો, વકીલ સર, મેં બોલું છું. સર, સોરી સર, ગાડી રિપેર થઈ ગઈ છે. હમણાં ઓટો કરીને અમે આવી જશું. બસ 1 કલાકમાં અમે ત્યાં પહોંચી જશું. પ્લીઝ જરાક વેઇટ કરજો સર. તો આજે રહેવા દઈએ, ખૂબ જ મોડું થઈ જશે. હમણાં 1 અઠવાડિયું કોર્ટમાં રજા છે, આપણે આગલા અઠવાડિયે કરશું. હા, મારું નસીબ જ ખરાબ છે. રીચી શું થયું બ્લેસી? આજે મારા મમ્મી પપ્પા કોર્ટ નહીં જઈ શક્યા. કેમ? કાર સ્ટાર્ટ નહીં થયું? હા, પણ તને કેવી રીતે ખબર? કઈ કાર ચાલુ ના થાય એટલે મેં ગાડીની અંદર સાયલેન્સરમાં મેં કપડાં ભરીને મૂકી દીધું હતું. ઓહ, ખૂબ જ સારું કામ કર્યું રીચી. સારું, ભૂલ્યા વગર તે કપડાં બહાર કાઢી નાખજે. જરૂર, ભૂલ્યા વગર મેં કપડાં કાઢી લેવા. ઓકે. આ શું છે? આ તારું માનું સુઝાવ હતું કે? નહીં પપ્પા. શું થયું? કાન ખોલીને સાંભળી લે. માત્ર 1 અઠવાડિયાનું વાત છે. આવતા અઠવાડિયે કોર્ટ જવું જ પડશે. મને માફ કરજે બ્લેસી. હમણાં અગાડી આપણા કોઈ પણ યોજનાથી આપણે કશું પણ ના કરી શકશું બ્લેસી. આપણે ઈશ્વરથી મદદ માંગવું પડશે. તે કેવી રીતે? હાલો. 20માં, કેમ કે મેં તારી સાથે છું. આ વચન યાદ રાખીને તું પ્રાર્થના કરજે. સારું. પ્રભુ ઈશુ, મારા મમ્મી અને પપ્પા અલગ ન થવા જોઈએ પ્રભુ. અને જો અલગ થઈ જશે તો એના લીધે મને નિંદા અને અપમાન સહન કરવું પડશે. મને ખૂબ જ ડર લાગે છે પ્રભુ ઈશુ. પ્રભુ ઈશુ, તમે કહ્યું 20 નહીં, કેમ કે મેં તારી સાથે છું. તો તમે મને સહાયતા કરો પ્રભુ. જ્યારે મારી માં નોકરી પર જતી હતી ત્યારે મારા પિતાને તેમને બિલકુલ પણ ઇજ્જત ના આપ્યું. બસ આ જ એક ડરના કારણે મેં મારી પત્નીને નોકરીમાં મોકલવાનું ઈચ્છતો નથી. મારા પપ્પા એકલા કમાવાળા હતા. એના લીધે મારી મમ્મીને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો અને એના કારણે મેં નોકરી છોડવા નથી માંગતી. બેસ નહીં, કેમ કે મેં તારા સાથે છું. વકીલ સાહેબ, બોલો સર. મેં ડિવોર્સનો વિચાર દૂર કરી દીધો છે. આ તો આનંદની વાત છે. ખૂબ સારો નિર્ણય લીધો છે તમે. થેન્ક યુ સર, થેન્ક યુ. ચાલ, હું તને ઓફિસમાં મૂકવા માટે આવું. હા, ચાલો જઈએ. મારે જઈને રિઝાઇન લેટર આપવો છે.
કેમ, શું થયું? કેમ કે મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો છે. વાહ, ખૂબ જ સારું. અરે અરે શું થયું બેટા? શું થયું બેટા? કઈ નહીં, બસ એમ જ. પરમેશ્વર અને ઉદ્ધારકર્તા યીશુ મસીહના મહાન નામમાં અમારો કાર્યક્રમ જોવાવાળા તમ સર્વને મારું પ્રેમભર્યું અભિવાદન. પરમેશ્વર પ્રભુ આ કાર્યક્રમ દ્વારા તમારી સાથે વાત કરે, તમને આશીષ આપે. થોડા સમય પહેલા આપણે ખૂબ સારો કાર્યક્રમ જોયો. તો મારા પ્રિયજનો, પતિ અને પત્ની બંને એક સાથે મળીને જ્યારે કાર્ય કરે છે ત્યારે પરિવાર નામની તે ગાડી સારી રીતે ચાલી શકે છે. તો મારા પ્રિયજનો, એક વાત મને યાદ આવે છે. અમારા એક પ્રિય ભાઈ અને તેમના પત્ની સાથે મળીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. ત્યારે જે પતિ હતા તે પોતાની પત્ની સાથે હંમેશા બોલાચાલી અને ઝઘડા કરતા હતા. આથી પત્નીને તેના લીધે મનમાં ખૂબ ગભરામણ થતી હતી કે મારા પતિ હંમેશા ઝઘડા કરે છે, કે મારા પતિ મને કોઈ વાર ઘરેથી કાઢી મૂકે તો હું શું કરીશ. તો આ ડરની સાથે હું રહેતી હતી. અને તેના વચ્ચે પતિ હંમેશા તેમને કહેતા હતા કે હું તને છૂટાછેડા આપી દેવા, તું પોતાની મા પાસે જતી રહે, પોતાની માના ઘરે જતી રહે, એવું હંમેશા કહેતા હતા. અને તે બહેન ખૂબ જ શાંતિથી બેસી રહેતી હતી. તેની વચ્ચે એક દિવસ આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જોયો અને તેમાં જ્યારે કહેવામાં આવ્યું કે પોતાના પાપના જીવનથી મન ભરાવો, પોતાનું જીવન સહી કરો, પતિ પત્નીની વચ્ચે હંમેશા પ્રેમ હોવો જોઈએ, એવું જ્યારે તેમણે પ્રભુના સંદેશમાં સાંભળ્યું ત્યારે તે બહેને પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપી દીધું. સમર્પણની સાથે જ્યારે તેમણે પ્રાર્થના કરી અને પ્રાર્થનાની સાથે તેમણે આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જોયો અને એક દિવસે તેમણે પોતાના પતિને પણ કહ્યું કે જઈને આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જુઓ અને મારું માનવું છે કે પ્રભુ આના દ્વારા પ્રભુ તમારું જીવન બદલી દેશે. તમારા મનમાં જે ડર છે તેને પ્રભુ બદલી દેશે. તમે આવો, આ કાર્યક્રમને જુઓ. એવી રીતે પત્નીએ પોતાના પતિને બોલાવીને બંને સાથે મળીને આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમ જોયો અને તે કાર્યક્રમ દ્વારા તેમને અનુભવ થયો અને ત્યારે તેમના મનમાં એક ખૂબ મોટો બદલાવ આવ્યો. અને જ્યારે તેમણે પ્રભુના હાથમાં સોંપ્યું, તેમણે પોતાનું જીવન પ્રભુના હાથમાં સમર્પિત કર્યું, તે ડરનો આત્મા બહાર નીકળી ગયો અને તે ડર તે ભાઈમાંથી એકદમ સંપૂર્ણ રીતે બહાર નીકળી ગયો. પછી બંનેના વચ્ચે સહમતિ થઈ ગઈ, બંનેના વચ્ચે સમાધાન થયું અને પછી ખુશી ખુશી સારી રીતે રહેવા લાગ્યા. એવું મેં સાંભળ્યું. મેં કેટલાક સમય પહેલા એમની ગવાહી સાંભળી. તો મારા પ્રિયજનો, પરિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પરિવારમાં એક પતિ અને પત્ની બંને મહત્વપૂર્ણ છે, પરંતુ ડરની આત્માને જગ્યા નહીં આપવી. ડર એ હથિયાર છે કે જે શેતાન લઈને આવે છે અને આ ડરની આત્માને જગ્યા ન આપવી જોઈએ. શેતાનનો સામનો કરો તો તે તમારા સામેથી ભાગી જશે. આપણે સામનો કરવો પડશે કે ડરનો આત્મા પરિવારને સ્પર્શ ના કરી શકે અને આપણે પ્રાર્થના કરવી પડશે. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ, યશાયા અધ્યાય 41 વચન 10 જોઈએ છીએ, તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પરમેશ્વર આ પ્રતિજ્ઞા આપણને આપે છે. થઈ શકે કે પ્રભુએ તમને પણ આ પ્રતિજ્ઞા આપી હશે, તમને કહ્યું હશે કે હું તમારા માટે આ કરીશ. તો પ્રભુનું વચન અટળ છે, તે જૂઠું નથી હોતું. પરમેશ્વર કહે છે તો તે જરૂર પૂરું થશે. પ્રભુની જે પ્રતિજ્ઞા છે તે તેને જરૂર પૂરા કરશે. વચનને થામી લેવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ, ડર નહીં, કેમ કે હું તારી સાથે છું. કોઈ વાર એવી સ્થિતિ આવે છે કે જ્યારે ડર લાગે છે, જ્યારે આપણે પ્રભુના બાળક બનીને રહીએ છીએ તો ડરવું નહીં જોઈએ. પ્રભુ તમારી સાથે વાત કરે છે, કહે છે કે ડર નહીં, હું તારી સાથે છું. તો મારા પ્રિયજનો, મને એક ઓપરેશનનો સામનો કરવો પડ્યો હતો. ડોક્ટરે કહી દીધું હતું કે ઓપરેશન કરવું જરૂરી છે. તો આના માટે મેં ઓપરેશન કરવાનું વિચાર્યું. તો ત્યારે મને બિલકુલ ખબર ના હતી કે આ ખૂબ જ મોટું ઓપરેશન થવાનું હતું. મેં વિચાર્યું કે નાનું ઓપરેશન છે એટલે હું એકલી જતી રહી. મારા પતિ જાણતા હતા, પરંતુ તેમને સેવકાઈના કારણે ક્યાંય જવું પડ્યું હતું. આના લીધે મને ત્યાં એકલા જ જવું પડ્યું હતું. તો હું ચેન્નઈ ગઈ હતી. ત્યાં હોસ્પિટલના ઓપરેશન રૂમમાં થિયેટરમાં લઈ જવા પહેલાં મને એક બેડ પર સુવડાવવામાં આવ્યું અને ત્યારે મને એકલાપણાનો અહેસાસ થયો અને હું રડવા લાગી. હું ખૂબ જ રડવા લાગી હતી, જોરથી રડવા લાગી હતી. ત્યારે ઓપરેશન થિયેટરમાં મને લાઇટના નીચે મૂકવામાં આવ્યું. ત્યારે સમય થયો
ત્યારે જે ડૉક્ટર હતી જે ઓપરેશન કરવાની હતી તે મારું રડવાનું જોઈને જઈને છુપાઈ ગઈ હતી. છુપાઈને તે મને જોઈ રહી હતી. મારા બંને આંખોથી નિરંતર આંસુ વહી રહ્યા હતા. લગાતાર હું રડી રહી હતી કે મેં એકલી છું અને આના લીધે મેં નહીં બચીશ. બસ આટલું જ. આ ખૂબ જ મોટું ઓપરેશન થશે અને મને નહીં ખબર કે હું બચી શકીશ કે નહીં. આવો ડર મારા અંદર આવવા લાગ્યો અને આના લીધે હું લગાતાર રડી રહી હતી. મને ત્યાં ડૉક્ટર અને નર્સ નિરંતર આવીને મને આ જ કહેતા હતા કે બહેન, તમે ગભરાવો નહીં, અમે તમને સંભાળશું. પણ મને ડૉક્ટરની વાતનો બિલકુલ ભરોસો ના હતો. કોઈની વાતથી મને બિલકુલ દિલાસો નહીં મળતો હતો, કેમ કે ત્યાં મેં એકલી હતી, રડી રહી હતી. તો ઠીક તે સમયે જ્યારે હું ત્યાં હતી તો અચાનકથી પરમેશ્વરનું સામર્થ્ય મારા ચહેરા પર આવ્યું. મેં પરમેશ્વરનું તેજ મારા ચહેરા પર મહેસૂસ કર્યું. તે સામર્થ્યને મહેસૂસ કર્યું. ત્યારે મેં બિલકુલ શાંત હતી અને આ રોશનીના અંદરથી પરમેશ્વરે મારી સાથે વાત કરી કે બેટી, તું ડરીશ નહીં. બેટી, તું ડરીશ નહીં. હું તમારી સાથે છું, બિલકુલ તારી સાથે છું. ડરીશ નહીં, બિલકુલ બી બીશ નહીં. હું તારી સાથે રહીશ અને આ ઓપરેશન સફળ કરીશ. આવો પ્રભુનો અવાજ મેં સાંભળ્યો અને પ્રભુનો અવાજ સાંભળ્યા પછી મારું મન શાંત થયું અને તે અવાજ સાંભળ્યા પછી મારી અંદર જે ડર હતો તે સંપૂર્ણ રીતે નીકળી ગયો. ત્યારે તે ડૉક્ટરે આવીને મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી અને ત્યાંથી ઓપરેશનની તૈયારી તેમણે શરૂ કરી દીધી. અને જ્યારે ઓપરેશન પૂરું થયું ત્યારે જે લોકો મને જોવા આવ્યા હતા તે લોકોએ કહ્યું કે હવે આગળ કંઈ નહીં કરી શકાશે. આવેલાઓએ હરેક આવું જ કહ્યું, પરંતુ મેં પરમેશ્વરનું વચન સાંભળ્યું. મેં પ્રભુનો અવાજ સાંભળી લીધો હતો. મેં પરમેશ્વરની ઉપસ્થિતિને પોતાની ઉપર જોયું, પરમેશ્વરનું સામર્થ્ય મહેસૂસ કર્યું. જ્યારે મારું ઓપરેશન પૂરું થયું તેના પછી જે લોકો મને જોવા આવ્યા હતા તે લોકોએ કહ્યું કે તમને ઉમ્મીદ નથી, પરંતુ મારા મનમાં જે ડર હતો તે પૂરો નીકળી ગયો. અને ફક્ત એટલું જ નહીં, લોકોએ ત્યાં સુધી કહી દીધું હતું કે આ સારી રીતે ચાલી ના શકશે અને પહેલાંની જેમ સેવા ના કરી શકશે. એવું કહ્યું. બધા લોકોએ આવું કહી દીધું હતું, પરંતુ બધા લોકોએ જેવું કહ્યું તેવું નહીં. પ્રભુએ 3 મહિનાની અંદર મને ફરીથી મારા પગો પર ઊભા કરવા માટે પ્રભુએ મને બળ આપ્યું. અને જુઓ, આજ સુધી હું પ્રભુની સેવા કરું છું અને પ્રભુએ જે મારા મનમાં ડરની આત્મા હતી તેને દૂર કરી દીધો. મને ચંગાઈ અને બળ આપી અને લાંબી ઉંમર આપીને મને માર્ગદર્શન કરી રહ્યા છે. તો જ્યારે આપણે પરમેશ્વરની સાથે રહીએ છીએ તે આપણા કામોને સફળ કરે છે. ડરની આત્મા આપણને સ્પર્શ ના કરશે. આપણા જીવનમાં ડરને દૂર કરવું છે તો શું કરવું પડશે? તો એના માટે સૌથી પહેલા પ્રભુની સાથે સંગતિ બનાવવી જોઈએ. હંમેશા પરમેશ્વરની સાથે, ઈસુની સાથે રહેવું જોઈએ. બીજો કાળ વૃત્તાંત 15:2 લખ્યું છે, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તો તમે જ્યારે પરમેશ્વરની સાથે રહેશો તો પ્રભુ તમારી સાથે રહેશે. જો તમે બાઇબલ વાંચ્યા વગર, પ્રાર્થના કર્યા વગર તેમની સાથે ના રહેશો તો આવી સ્થિતિમાં પરમેશ્વર તમારી સાથે બિલકુલ ના રહેશે. જો તમે પ્રભુની સાથે રહેશો તો તે પણ તમારી સાથે રહેશે. તે તમારી સાથે રહેશે, સતત તમારી સાથે રહેશે, તમારી સાથે વાત કરશે, માર્ગદર્શન કરશે. પરમેશ્વરની સાથે બની રહો. પ્રભુની સાથે એક સંગતિમાં રહો. તમે પરમેશ્વરની સાથે રહેશે તો તે તમારી સાથે રહેશે. તે તમને ના છોડશે, ના ત્યાગશે. ડરની આત્માના હાથમાં ના સોંપશે. ડરની આત્મા તમને સ્પર્શ ના કરશે. જ્યારે આપણે પરમેશ્વરની સાથે રહીએ છીએ, વચનનું અધ્યયન કરીને પ્રાર્થના કરીએ છીએ, પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવીએ છીએ, ત્યારે પરમેશ્વર આપણી સાથે રહે છે. જો આપણે તેને છોડી દેશું તો તે પણ આપણને છોડી દેશે. પ્રભુએ કહ્યું છે કે ના, મેં તને છોડીશ, ના ત્યાગીશ. તો જ્યારે આપણે પરમેશ્વરની સાથે રહીશું તો તે પણ આપણી સાથે રહેશે. જ્યારે આપણે આપણા પરમેશ્વરની સાથે સંગ બની રહેશું તો તે આપણા કામોને સફળ કરે છે. અને એટલું જ નહીં, આપણે પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ, એમના પર ભરોસો કરવો જોઈએ કે તે આપણા માટે કરશે. પ્રભુ મારા કાર્યોને સફળ બનાવશે એવો વિશ્વાસ કરવો જોઈએ. માર્કની લખેલ સુવાર્તા અધ્યાય 5:36 વચનમાં એવું લખ્યું છે કે બીસ નહીં, માત્ર વિશ્વાસ રાખ. પરમેશ્વરના વચનમાં જ્યારે આપણે બની રહીએ છીએ ત્યારે પ્રભુ આપણા કાર્યોને સફળ કરે છે, પરિવારનું માર્ગદર્શન કરે છે, બાળકોના કાર્યનું માર્ગદર્શન કરે છે. આવા વિશ્વાસની સાથે જ્યારે તમે લોકો રહો છો ત્યારે પરમેશ્વર આપણને ચલાવે છે. તો આપણા અંદર વિશ્વાસ હોવો જરૂરી છે. પ્રભુ પર આપણો વિશ્વાસ હોવો જરૂરી છે. પ્રભુ આપણને ચલાવશે, આપણું માર્ગદર્શન કરશે, આપણી રક્ષા કરશે. એવો આપણે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને આપણું જે વિશ્વાસ છે તે પરમેશ્વર પર ખૂબ જ દ્રઢ હોવો જોઈએ, જેને કોઈ પણ
ડગમગાવી ના શકે એવો વિશ્વાસ. તો આવો એક દ્રઢ વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ. આપણી અંદર એક હિંમત હોવી જોઈએ. પહેલા મેં પ્રભુની સાથે સંગતિની વાત કરી, પછી મેં પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખવા માટેની વાત કરી હતી, અને તેના પછી પ્રાર્થના કરવી જોઈએ. પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. માથી અધ્યાય 14 વચન 30 અને 31 જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યાં પતરસ યીશુને જોઈ છે જે સમુદ્ર પર ચાલે છે, અને પતરસ તેને જોઈ છે. જ્યારે તેણે યેશુને જોયું ત્યારે તેનો વિશ્વાસ વધ્યો, પરંતુ જ્યારે પતરસ સમુદ્ર પર ચાલવા લાગ્યો તો ખૂબ જ હવા અને તુફાન તેમણે જોયું, અને આ પરિસ્થિતિમાં પતરસ ડરી ગયો. ત્યારે યીશુએ કહ્યું કે ડરીશ નહીં. યીશુ ત્યાં હિંમત આપે છે. તો મારા પ્રિયજનો, ક્યારે ડરવું ના જોઈએ. હંમેશા હિંમત રાખો અને વિશ્વાસમાં દ્રઢ રહો. પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરો અને પરમેશ્વરની સાથે રહો. પ્રભુની સાથે એક સંગતિ બનાવીને રાખો. અને એટલું જ નહીં, વિશ્વાસની સાથે આપણે રહેવું જોઈએ કે પ્રભુ આપણને પણ ચલાવશે, મારા બાળકોનું માર્ગદર્શન કરશે, મારી જરૂરતોને પૂરા કરશે. આવી રીતે આપણે હંમેશા વિશ્વાસની સાથે રહેવું જોઈએ. અને એટલું જ નહીં, આપણે હંમેશા પરમેશ્વરની સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ. રાત અને દિવસ આપણે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે આપણે પ્રભુના ચરણોમાં રહીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં ચમત્કાર કરશે, અને આપણા પારિવારિક જીવનમાં પણ ચમત્કાર કરશે, આપણા રોજના જીવનમાં પણ ચમત્કાર કરશે, આપણને ખુશીઓથી ભરી દેશે. તો ચાલો પ્રાર્થના કરે. સ્વર્ગીય અમારા પ્યારા પિતા, તમને અમે ધન્યવાદ આપીએ છીએ પરમેશ્વર. આશીષ ભર્યા આ દિવસ માટે તમને ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર. તમે મારી સાથે વાત કરો છો એટલા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. બીસ નહીં, હું તારી સાથે છું એવું તમે વચન આપ્યું છે પ્રભુ. તો અમારી સાથે રહેવા માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર. અને પરમેશ્વર, તમારા વચનને વાંચવા માટે જે અમારા પર કૃપા કરી રહ્યા છે તેના માટે ધન્યવાદ પરમેશ્વર. અને પ્રભુ, તમારા ઉપર એક દ્રઢ વિશ્વાસ રાખવા માટે તમે કૃપા કરો પરમેશ્વર. અમે તમને અમારો પ્રભુ સ્વીકાર કર્યા છીએ. તમારા બાળક બનીને અમે જીવીએ. અમારા વિશ્વાસને બળવંત કરો. અમને હિંમત આપો. જે લોકો આત્મિક ઉત્સાહથી ભરવાની માંગ કરે છે તેમનો વિશ્વાસ બળવંત કરો. તમે સાચો વિશ્વાસ પ્રદાન કરો પ્રભુ. હિંમત પ્રદાન કરો. અને તમારા બાળકોના વિરોધમાં ઊભા રહેવાવાળી દુષ્ટ આત્માનું સામર્થ્ય, ડરની આત્મા, રાતના સમયે ખોટા સપનાઓથી ડરાવવાવાળી આત્મા પ્રભુ યીશુના નામમાં દૂર થઈ જાય. નિર્બળતાની આત્મા યીશુના નામથી દૂર થઈ જાય. ડરની આત્મા દૂર થઈ જાય. આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાવાળી આત્મા યીશુ મસીહના નામમાં નષ્ટ થઈ જાય. શાંતિનો નાશ કરવાવાળી આત્મા, પ્રેમમાં બાધા લાવવાવાળી આત્મા પ્રભુ યીશુ મસીહના નામમાં નષ્ટ થઈ જાય. હે યીશુ, તમારા બાળકોને દુષ્ટ આત્મા સ્પર્શ ના કરી શકે. તેમનું મન, તેમના વિચારો, તેમના સોચ દુષ્ટ આત્મા ન સ્પર્શ કરી શકે. તેમના માટે અમે રક્ષાની માંગ કરીએ છીએ. હાથમાં જે દુખાવો છે, પગમાં જે દુખાવો થઈ રહ્યો છે, પાવના તળિયામાં જે દર્દ છે, તે બધું દુઃખ યીશુ મસીહના નામમાં નીકળી જાય. પાપનું બંધન યીશુ મસીહના નામમાં સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. બાળકોને પૂર્ણ છુટકારો મળી જાય. પરિવારમાં આશીષ બની રહે, પરિવારમાં આશીષ બની રહે, અને આ બાળકો તમારી સાક્ષી બનીને ઊભા થઈ જાય. તમે આવું કરી રહ્યા છે એમના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. યીશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, અમારા સ્વર્ગીય પિતા. આમેન, આમેન. તો મારા પ્રિયજનો, મારો વિશ્વાસ છે કે આ કાર્યક્રમના દ્વારા પરમેશ્વરે તમારી સાથે વાત કરી હશે. તો વિશ્વાસમાં દ્રઢતાની સાથે બની રહો, અને પ્રભુએ જે આશીષ તમારા માટે રાખી છે તેમને તમે પામી શકો છો. દરરોજ તમે બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, અને પ્રભુના બાળકો બનીને રહેશો તો ડરની આત્મા તમને સ્પર્શ ના કરી શકશે. પરમેશ્વર તમારી રક્ષા કરે. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.